ગુજરાત એટલે તહેવારોનો પ્રદેશ. ગુજરાતનો વધુ મનપસંદ કહી શકાય તેવો ઉત્સવ એટલે પતંગ ઉત્સવ. દેશ વિદેશમાં જેની ચર્ચા થાય છે તે છે ગુજરાતનો પતંગ મહોત્સવ. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશના પતંગ રસિકો ભાગ લે છે, જેના કારણે રાજ્યની પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે. આ પતંગ મહોત્સવ 7મી જાન્યુઆરીએ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. આ અંગે માહિતી આપતા પ્રવાસન વિભાગના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ 26મો પતંગ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે, જેમાં 27 દેશોના 43 સ્પર્ધક અને આપણા દેશમાંથી 95 પતંગ સ્પર્ધકો ભાગ લેશે. આ વખતે ગુજરાતની સાંસ્કૃતિકતાને પણ વિશ્વ માણી શકે એટલા માટે આ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ આપણે સાંકળ્યો છે. આ ઉપરાંત થીમ પેવેલિયન, ફૂડ કોર્ટ્સ, ક્રાફ્ટ બજાર, એડવેન્ચર્સ પેવેલિયન કે જેથી કરીને તમામ પ્રકારના નાના બાળકથી મોટા સુધી આવનારા તમામને માત્ર પતંગનો આનંદ માણે તો ખરું જ, પણ ઉપરાંત ગુજરાતનું જ્ઞાન થાય, ગુજરાતની વાખીએ આપણા પ્રવાસનના સ્થળોની માહિતી મેળવી શકે અને અન્ય બાબતોને ખૂબ ઉત્સવને આનંદથી માણી શકે એવું પ્રકારનું આપણું પોતાનું. આ અંગે માહિતી આપતા પ્રવાસન મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પતંગ મહોત્સવના લીધે દર વર્ષ દરમિયાન પતંગ બનાવીને પોતાનું ગુજરાન ચલાવનાર ધંધાર્થીઓની આર્થિક સ્થિતિ સુધરી છે અને રોજગારીની તકોમાં પણ વધારો થયો છે. પ્રવાસનની જવાબદારી છે કે વધારે ને વધારે લોકો ગુજરાતમાં આવે અને ગુજરાતને ઓળખે અને લોકોને રોજગારીનો લાભ મળે. અને છેલ્લા વર્ષોથી મહેનત અત્યારે દેખાય છે. 2002-03 અને આજની સરખામણી કરીએ તો 300%થી વધારે ટુરિસ્ટનો ટ્રાફિક વધ્યો છે. દેશની અંદર વાર્ષિક ગ્રોથ 7% છે, ત્યારે આપણા ત્યાં ગુજરાતમાં 14% છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે આમાં બી ગુજરાત 2002 બાદ અત્યાર સુધીમાં જોવા જઈએ તો પ્રવાસીઓની સંખ્યામાં 300% જેટલો વધારો જોવા મળ્યો છે, જેના લીધે ગુજરાતના દરેક પ્રવાસન ક્ષેત્રમાં કામ કરતા અને રોજગારી મેળવતા લોકોને ફાયદો થયો છે. કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.